નમસ્કાર દર્શક મિત્રો, અટલ રક્ષા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। કરોડોના ટેક્સ છતાં શાપર વેરાવળમાં પ્રથમ વરસાદે જ ખુલ્લી પડી વ્યવસ્થાની પોલ। સર્વિસ રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન। રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ જે સૌરાષ્ટ્રના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તારોમાંનું એક ગણાય છે અને જ્યાંથી સરકારને કરોડો રૂપિયાની ટેક્સ આવક થાય છે, ત્યાં પ્રથમ જ વરસાદમાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। વેરાવળથી શિવ હોટેલ તરફ જતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા અંદાજે 1 થી 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું। પરિણામે બાઇક ચાલકો, કાર ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા જ આરસીસી સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો, છતાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પ્રથમ જ વરસાદમાં રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહનો બંધ પડી જવાની, અકસ્માત સર્જાવાની અને ટ્રાફિક જામની સ્થિતિ પણ ઊભી થઈ રહી છે। સ્થાનિકોએ માંગ કરી છે કે સંબંધિત તંત્ર તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરીને વરસાદી પાણીના નિકાલ માટે કાયમી અને અસરકારક વ્યવસ્થા કરે, જેથી આગામી વરસાદમાં લોકોને ફરીથી આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે। શાપર વેરાવળ વિસ્તારમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્ય અને સાંસદ સુધી વિવિધ સ્તરે ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હોવા છતાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો સવાલ છે કે કરોડ રૂપિયાની ટેક્સ આવક આપતા ઔદ્યોગિક વિસ્તારમાં જો પ્રથમ જ વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય તો વિકાસના દાવા સામે પ્રશ્નો ઊભા થાય છે। સ્થાનિકોએ તાત્કાલિક કાયમી ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે।